સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કલેક્ટરની માનવ અધિકાર પંચનું તેડું। એરપોર્ટની નડતરરૂપ બિલ્ડિંગ ન તોડવા બદલ સમન્સ। સુરત કલેક્ટરને 15 ઓક્ટોબરના રોજ સુનાવણીમાં હાજર રહેવા સમન્સ। સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ દ્વારા ફરિયાદ કરાઈ હતી। સંજય ઇઝાવા દ્વારા માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરાઈ હતી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતના કલેક્ટરને માનવ અધિકાર પંચનું તેડું એટલે કે એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ ન તોડવા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે। શું છે વધુ વિગત? જે પ્રકારે જે એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ જે છે સંજય ઇજાવા તેમના દ્વારા આ બાબતે ગુજરાત માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદને આધારે જે તપાસ બાદ આખરે 15 ઓક્ટોબરના રોજ સુરત જિલ્લા કલેક્ટરને સુનાવણીમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવેલું છે। જે મહત્વની વાત છે એની વિગતે વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી દ્વારા વર્ષ 2018માં 50 જેટલા પ્રોજેક્ટોમાં જે કરવામાં આવેલ જેમાં સંયુક્ત અવરોધ સંરક્ષણમાં 41 જેટલા પ્રોજેક્ટો છે તેઓના એનઓસીના ઉલ્લંઘન મળી આવ્યા હતા। જે અંતર્ગત એરક્રાફ્ટ રૂલ્સ મુજબ જે પ્રોજેક્ટોની બિલ્ડિંગોની ઊંચાઈ હોય તેઓને ઓછી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી। જેમાંથી 41 પ્રોજેક્ટોમાંથી 14 જેટલા જે પ્રોજેક્ટો હતા તે સ્વૈચ્છિક રીતે બિલ્ડિંગમાં અવરોધરૂપ ઊંચાઈ ઓછી કરવા માટે સહમતિ દર્શાવી હતી, જ્યારે બાકીના જે પ્રોજેક્ટો હતા તેઓને જે છે તે ઊંચાઈ ઓછી કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો। જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતના કલેક્ટરને માનવ અધિકાર પંચનું તેડું, એરપોર્ટની નડતરરૂપ બિલ્ડિંગ ન તોડવા બદલ સમન્સ પાઠવ્યું છે।